તો એએમટીએસની કચેરીમાં એસીના મેન્ટેનન્સના દરને લઈને સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકાની એએમટીએસ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં એસી મેન્ટેનન્સના ખર્ચને લઈને સંદેશ ન્યૂઝે સવાલ ઉઠાવ્યા હતા। એએમટીએસ ઓફિસમાં 9 કેસેટ એસીના મેન્ટેનન્સ માટે પ્રતિ એસી વાર્ષિક 44,000નો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો। એટલે કે માત્ર 9 એસી પાછળ વર્ષે 3.96 લાખનો ખર્ચ થતો હતો, જ્યારે બજારમાં 4 ટનનું નવું કેસેટ એસી 1.10 લાખથી 1.75 લાખ સુધીમાં વોરંટી સાથે મળી શકે છે। ત્યારે એક એસીના મેન્ટેનન્સ પાછળ જ વર્ષે 44,000ના ખર્ચને લઈને સવાલ ઉઠ્યો હતો। આ ઉપરાંત એએમસીની અન્ય કચેરીમાં 4 ટન કેસેટ એસીના મેન્ટેનન્સ માટે પ્રતિ એસી 9,266નો દર જોવા મળ્યો હતો। એટલે એએમટીએસમાં 44,000 અને એએમસીમાં 9,266ના દર વચ્ચે મોટો તફાવત સામે આવ્યો હતો। આ જ મુદ્દે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો। અહેવાલ બાદ હવે એએમટીએસની સમગ્ર ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવી છે। નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા કમિશનરને સૂચના આપવામાં આવી છે। સાથે જ એએમટીએસમાં પણ એએમસી કચેરીમાં જે દરે એસી મેન્ટેનન્સ થાય છે એ જ દરે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે। એએમટીએસના અધિકારીઓ તરફથી અગાઉ જણાવાયું હતું કે કચેરીમાં લાગેલા એસી વર્ષ 2015થી કાર્યરત છે અને જૂના હોવાથી મેન્ટેનન્સ ખર્ચ વધારે આવે છે। હવે ટેન્ડર રદ થયા બાદ નવી પ્રક્રિયા હાથ ધરાશે। હવે ટેન્ડર રદ થયા બાદ નવી પ્રક્રિયામાં કયા દર નક્કી થાય છે અને કામગીરી કેવી રીતે આગળ વધે છે તે મહત્વનું રહેશે। કમિટીના અને અમારા ધ્યાનમાં આવ્યા પછી અમે એ કામ પાછું મોકલ્યું છે અને કોર્પોરેશનમાં જે રેટે કમિટીએ કીધું એ પ્રમાણે કોર્પોરેશનમાં અમે મોકલી આપ્યું છે। કોર્પોરેશનમાં જે રેટે આ ભાવ મેન્ટેનન્સ કર્યું છે એ પ્રમાણે કોર્પોરેશનના ભાવ પ્રમાણે અમે નવું કામ લાવવાનું કમિશનરને કીધું છે। વધુ એક વખત સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જે છે તે જોવા મળી છે। મારી પાછળ દેખાતી આ એએમટીએસ કચેરી છે કે જ્યાં એસી લગાડવામાં આવ્યા છે, કેસેટ એસી જે લગાડવામાં આવ્યા છે 4 ટનના અને તેના મેન્ટેનન્સ માટે થઈને મસ્ત મોટું ટેન્ડર કરવામાં આવ્યું હતું। પ્રતિ એસી દીઠ 44,000 રૂપિયાનો ભાવ છે તે નક્કી કરી દેવામાં આવ્યો હતો, પરંતુ જે સમગ્ર મામલો સંદેશ ન્યૂઝના ધ્યાને આવ્યો અને ત્યારબાદ આ અહેવાલ જે છે તે પ્રસારિત તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। સમગ્ર બાબત જે છે તે અહીંના પદાધિકારીઓને ધ્યાને આવતા હવે આ ટેન્ડર જે છે તે રદ કરવામાં આવ્યું છે અને કમિશનર પાસે આ સમગ્ર બાબત છે તે પહોંચાડવામાં આવી છે અને હવે નવેસરથી આખી પ્રક્રિયા કરવા માટે થઈને તેમને જાણ કરવામાં આવી છે। એએમસીની જે અન્ય કચેરીઓ છે કે જ્યાં 4 ટનના એસી લગાડવામાં આવ્યા છે અને ત્યાં માત્ર 9,266 રૂપિયામાં એ એસીનું મેન્ટેનન્સ થાય છે, ત્યારે અહીં આ મસ્ત મોટી રકમ ચૂકવવાનું કેમ સૂઝ્યું અધિકારીને તેનો પર્દાફાશ જે છે તે કરવામાં આવ્યો હતો અને હવે આ ધારદાર અસર જોવા મળી છે અને આખી ટેન્ડર પ્રક્રિયા છે તે રદ કરવામાં આવી છે અને હવે નવેસરથી સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। કેમેરામેન ધર્મેન્દ્ર સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।